થરાદ મુકામે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન, જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય માગીલાલભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રધાનજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રો, આપ સૌનું આ પત્રકાર વાર્તામાં હાર્દિક સ્વાગત કરું છું. ખાસ અગત્યની પ્રેસ વાર્તાનું કારણ કે જે કોંગ્રેસ પાર્ટીની 21 તારીખે જન આક્રોશ યાત્રા ધીમાથી નીકળી થરાદથી ને આજે અંબાજીથી ને આગળ જઈ રહી છે, ત્યારે થરાદ ખાતે જયારે યાત્રા આવી એ વખતે શિવનગરની અંદર શિવનગરના લોકો દ્વારા એક જન સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આની અંદર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ, ગેનીબેન, જિજ્ઞેશબેન, કોંગ્રેસનું છેક મુકુલ વાસનિકથી લઈને તમામ હોદ્દેદારો હાજર હતા. અને એમની જે રજૂઆત હતી કે એમને સનદના પ્લોટો, જે કોંગ્રેસના સામે પ્લોટ મળ્યા એની સનદ નથી મળતી, પીવાનું પાણી નથી મળતું, અને મહિલાઓની ખાસ રજૂઆત હતી પીવાનું પાણી નથી મળતું, પણ અમારા વિસ્તારની અંદર દારૂ બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી. દારૂ સુધી લિમિટ હતી ત્યાં સુધી બરોબર હતું, પણ ડ્રગ્સ, સ્માઇક, એમડી જેવા અલગ અલગ જે કેફી પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને 2 છોકરાઓ આ થરાદની કેનાલમાં આપઘાત કરી રહે છે. કારણ કે આ ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય, એના પૈસા ના હોય, ક્યાંક પરિવારમાં ત્રાસ આપતા હોય, છતાં પૈસા ના હોય તો છેલ્લે પગલું એ ડ્રગની તડપના લીધે સુસાઇડ સુધી જતું હોય છે. એ રજૂઆત હતી. યાત્રા આગળ જતી તો અમિતભાઈએ જિજ્ઞેશભાઈને કીધું તમે અમને લઈને પોલીસ સ્ટેશન જાઓ ને એમની જે રજૂઆત છે એ તમે ત્યાં કરો. અને એના ભાગ સ્વરૂપે જે લોકોની, મહિલાઓની ખાસ રજૂઆત એના ભાગ સ્વરૂપે જિજ્ઞેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશન ગયા હતા. અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમને, ચાહે પોલીસ અધિકારીઓ હોય કે સાથે આવેલા લોકો હોય, તમામ લોકોને પણ કીધું કે તમે દારૂ પીઓ છો ત્યારે આ વેચે છે, તમે આવું ડ્રગ્સ લો છો ત્યારે વેચે છે. પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવું, મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો, ડ્રગ્સનો ધંધો કરાવો, તો આવો ધંધો કરાવતા પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે. સસ્પેન્ડ થશો તો તમારા આમદે બકર પત્તા ઉતરી જવાના છે. જે રીતે દારૂ સુધીની લિમિટ તો બહુ કહેવાય, પણ ડ્રગ્સનું જે 1000 છોકરાઓ આ થરાદની અંદર લતે, હું હાલના એસપીનો આમાં કોઈ રોલ નથી, કેમ કે હજી હમણાં 15 દિવસથી આવ્યા. હાલના પીઆઈનો રોલ નથી, આમાં 15 દિવસથી આવ્યા. પણ છેલ્લા 3-4 વર્ષથી જે પણ અહીંયાના ડીવાયએસપી હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસના હતા કર્મચારીઓ, એમને ખબર નથી કે થરાદમાં ક્યાં ડ્રગ્સ વેચાય છે, એમડી વેચાય છે, કોકીન વેચાય છે, દારૂ વેચાય છે, એમને નથી ખ્યાલ. આની 4 વર્ષ પહેલા પણ આજના શિવનગરની મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને ફરીથી જયારે મહિલાઓની રજૂઆતના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા. પોલીસને શરમ આવવાની જગ્યાએ ગઈકાલે જે થરાદની અંદર જે રીતે બંધ કરાવવામાં આવ્યું, તો શું થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે આયોજિત આ રેલી હતી, તો એ લોકો ડ્રગ્સને પ્રોત્સાહન આપવા માંગે છે? ડ્રગ્સના જે વેચાણ કરતા આરોપીઓને, એમડી, ચરસ કે સ્માઇકના જે વેચાણકર્તાઓને ગઈકાલે જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા હતા, જબરજસ્તી દુકાનો બંધ કરાવી રહ્યા હતા. અમારી માંગણી જ છે કે આ ડ્રગ્સ નાબૂદ થવું જોઈએ. એમડી, સ્માઇકના વેપારી જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ બરબાદ ના થાય એના માટેની રજૂઆત છે. પણ જે રીતે આખી ભુજ રેન્જમાં જેટલી પણ પોલીસ કચેરીઓને પરિવારના નામે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું, એમાં તો 100% લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય. અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા, જે ભાજપ સમર્થિત લોકો હતા, વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા. અને આ એવા લોકો હતા જેના ઉપર ભૂતપૂર્વ બુટલેગર રહ્યા હોય, ભૂતપૂર્વ ક્યાંક દવાની દુકાનમાં નાર્કોટિક્સ જેવી જે ગંભીર દવાઓ હતો એ વેચાણ કરતા, જેના પર કેસ થયા એવા લોકો હતા કે જેને જુગારના ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા. એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછળનો બેકગ્રાઉન્ડ પણ ચેક કરો. કોણ હતા આ લોકો જે આ રેલી કાઢી હતી ગઈકાલે થરાદમાં? જબરદસ્તી દુકાનો, કઈ પરવાનગી હતી રેલી કાઢવાની? કોઈ રાજકીય પાર્ટી રેલી કાઢે તો પરવાનગી લેવી પડે. ગઈકાલે જે પોલીસ જે 3 વર્ષ જેના રાજમાં વિસ્તારમાં દારૂ
અને ડ્રગ્સનો પ્રવેશ કર્યો એમની આગેવાની પોલીસવાળા હતા જે આગળ ચાલતા હતા અને દુકાનો બંધ કરાવતા હતા. તો એ પોલીસવાળાને ખબર નથી ક્યાં ડ્રગ્સ વેચાય છે. તો ધારો કે જિજ્ઞેશભાઈ મેવાણીને જો શિવનગરમાં લોકો જઈને બતાવતા હોય કે અહીંયા ડ્રગ્સ વેચાય છે તો એ ત્યારના ભૂતપૂર્વ થરાદના